આજે આપણે આખું વરસ લસણ એવું ને એવું સારું રહે, તેમજ તે ખોટું ના પડી જાય અને તેમાં ફૂદડા ના બેસી જાય, તો તે માટેની યોગ્ય સાચવણી કેવી રીતે કરવી, તો તે હું તમને આ વિડીયો દરમિયાન તમારી સાથે શેર કરીશ. તો ચાલો ફટાફટ આપણે તેની સાચવણી કેવી રીતે કરવી તે જોઈ લઈએ. તો અહીંયા મેં 2 કિલો લસણ લીધું છે. લસણને આખું વરસ સ્ટોર કરવા માટે મારી પાસે ગયા વરસનું આ જૂનું માટલું પડ્યું હતું, તો તે મેં અહીંયા લીધેલું છે. આ માટલાને મેં બરાબર ધોઈને અને પછી તેને તડકામાં સૂકવ્યું હતું. હવે આ માટલામાં આપણે જે 2 કિલો લસણ હતું ને, તેમાંથી અડધું લસણ છે એ આપણે આ રીતના બધું એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં અડધું લસણ છે એ માટલામાં ઉમેરી દીધું છે. અને હવે આપણે જે લસણ માટલામાં એડ કર્યું હતું ને, તે લસણને આપણે હાથેથી બધી સાઈડ સરખી રીતે ફેલાવી દઈએ. હવે આપણે લસણમાં એડ કરવા માટેનો આ રીતનું મીઠા પાવડરનું પેકેટ આવે છે, જે દરેક મેડિકલમાં તમને આસાનીથી મળી રહેશે. તમે કોઈ પણ બ્રાન્ડનો આ મીઠા પાવડરનું પેકેટ છે એ વાપરી શકો છો. હવે આપણે અડધી ચમચી જેટલો ઉપરથી મીઠો પાવડર છે એ આપણે એડ કરીશું. તો બસ આ રીતના આપણે બધી સાઈડ છે ને એ થોડો આપણે પાવડર એડ કરતા જશું. હવે વધેલું લસણ છે એ પણ આપણે આમાં એડ કરી દઈએ. તો બસ આ રીતના મેં અહીંયા બધું જ લસણ છે એ એડ કરી દીધું છે. અને સેમ પ્રોસેસથી હાથેથી આપણે આ રીતના બધી સાઈડ લસણને ફેલાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, લસણ છે ને એક સરખું સારી રીતે ફેલાવાઈ ગયું છે. તો હવે આપણે ઉપરથી અડધી ચમચી જેટલો ફરીવાર મીઠો પાવડર આ રીતના બધી સાઈડથી એડ કરીશું. લસણને આખું વરસ સ્ટોર કરવા માટે આપણે કોઈ પણ એક કોટનનો કટકો આ રીતના લઈ લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો મેં આ રીતનો એક કોટનનો કટકો લઈ લીધો છે અને દોરીથી આ રીતના આપણે તેને બાંધી દઈશું. તો ફ્રેન્ડ્સ, જો આ રીતના આપણે તેની સાચવણી કરીશું ને, તો તમારું લસણ છે ને એ 12 માસ સારું રહેશે. તેમાં ફૂદડા પણ નહીં પડે અને તે ખોટું પણ નહીં પડી જાય. અને જ્યારે પણ આમાંથી લસણ લેવું હોય ને, ત્યારે લઈને ફરીવાર આ રીતના કોટનના કટકાથી ઉપરથી આપણે આ રીતના પેક કરી દેવાનું. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ લસણની સાચવણીની પદ્ધતિ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો મારી આજની આ પદ્ધતિ તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.